ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 1 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 1 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં માનવ તસ્કરી સામે વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો માનવ તસ્કરી સામે વિશ્વ દિવસ દર વર્ષે 30 જુલાઈએ મનાવવામાં આવે છે. 2013માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 30 જુલાઈને સત્તાવાર રીતે માનવ તસ્કરી વિરોધી વિશ્વ દિવસ જાહેર કરવામાં આવ્યો. મિત્રો, આનો હેતુ છે માનવ તસ્કરીના ભોગ બનેલા લોકો માટે જાગૃતિ લાવવા અને તેમના રક્ષણને પ્રોત્સાહન આપવાનો. આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે અથવા હેતુ છે, આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત કરીએ તો આ જુલાઈ મહિનાના સંપૂર્ણ ઇમ્પોર્ટન્ટ ડેઝનો તમે આ ફોટો જોઈ શકો છો. બરાબર, આ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. 30 જુલાઈએ માનવ તસ્કરી સામે વિશ્વ દિવસ, 29 જુલાઈએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ, 28 જુલાઈએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ અને વિશ્વ હેપેટાઇટિસ દિવસ, 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ અને વિશ્વ મેનગ્રોવ દિવસ, 25 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ, 24 જુલાઈએ આવકવેરા દિવસ, 23 જુલાઈએ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. હાલમાં અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર કેટલા ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે? ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી મિત્રો પ્રેસિડેન્ટ બન્યા છે અમેરિકાના, એ બીજા દેશો સાથે પોતાની દુશ્મનીમાં વધારો કરી રહ્યા છે. હવે ચાઇના, રશિયા, ઇઝરાયલ, બરાબર, આ બધા દેશ પછી હવે ભારતની વારી છે અને ભારત પણ ડોનાલ્ડ ટ્રમ્પે 30% ટેરિફ લાદવાની જાહેરાત કરી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 25%, 30 નહીં પણ 25%. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લગાવવાનો નિર્ણય લેવાયો છે, જે 1 ઓગસ્ટ 2025થી લાગુ પડશે. અમેરિકાના પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ. કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. કરન્સી છે US ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. તાજેતરમાં નાણાકીય વર્ષ 2026 માટે IMF દ્વારા ભારતનો આર્થિક વિકાસ દરના કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે? તો IMFનું મિત્રો પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, અને 6.4%, બરાબર, 6.4% વર્ષ 2026 માટે. ફાઇનાન્શિયલ 2026 માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ભારતનો આર્થિક વિકાસ દર જે છે 6.4% રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે ભારતના આર્થિક વિકાસમાં આગાહીમાં સુધારો કર્યો છે. વર્ષ 2025 અને 2026 માટે 6.4% વૃદ્ધિનો દરનો અંદાજ લગાવાયો. અગાઉ જીડીપી વૃદ્ધિ વર્ષ 2025માં 6.2% અને વર્ષ 2026માં 6.3 રહેવાની ધારણા હતી. બરાબર, હવે બદલાઈ ગઈ છે. સોમનાથ ક્યાં આવેલું છે? ગુજરાતમાં આવેલું છે. સોમનાથ ખાતે શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો કયો આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે? રાઈટ આન્સર મિત્રો વંદે સોમનાથ. સોમનાથ ટેમ્પલ, ગીર સોમનાથ જિલ્લો ગુજરાતમાં આવેલું છે. ત્યાં આ વંદે સોમનાથ નામનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક, બરાબર, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ મિત્રો સ્ટાર માર્ક કરજો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. રેવન્યુ તલાટી, DYSO, MTS, SSC CGL, રેલવે, ઘણી બધી એક્ઝામ છે. એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. એટલે મિત્રો ટોપિક વાઇઝ તમને આમાં 30+ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF અને 10,000થી વધારે પ્રશ્નોનો ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનો સમાવેશ છે. PDF માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો મિત્રો. 2 મિનિટમાં PDF મળી જશે. કોઈ મિત્રને સબૂત જોઈતા હોય કે ગઈ પરીક્ષામાં પૂછાય કે નહીં પૂછાયા પ્રશ્નો, તો હું તમને કહું છું મિત્રો, અત્યારે લેવાયેલી જે LRDની પરીક્ષા છે, બરાબર, જે ફોરેસ્ટની પરીક્ષા છે, એના પછી અત્યારે જે STAની એક્ઝામ લેવાઈ હતી, બરાબર, સાથે મિત્રો
અત્યારે જે રિઝલ્ટ આવ્યું છે એક્ઝામનું, બરાબર, આ એ એક્ઝામ હતી, એની અંદર બધાની અંદર 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, બરાબર, 100% પ્રશ્ન પૂછાયું. તમને સબૂત જોઈતા હોય તો આ નંબર પર તમે મને મેસેજ કરો, હું તમને સબૂત મોકલું, અને તમને કોઈને ડેમો પીડીએફ જોઈતી હોય તો પણ હું તમને મોકલી આપીશ, બરાબર. સીસી ગ્રુપ બીની અંદર 28 પ્રશ્નો કરંટ અફેરના બેઠા આપણી પીડીએફમાંથી પૂછાયા છે, એના કારણે વિદ્યાર્થી પાસ થયા છે. તાજેતરમાં નવનિર્મિત બુદ્ધ સમયક દર્શન સંગ્રહાલય અને સ્મારક સ્તૂપનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો બિહારના વૈશાલી ખાતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા કરવામાં આવ્યું. બિહારના વૈશાલી જિલ્લાના વૈશાલી ગઢ ખાતે નવનિર્મિત બુદ્ધ સમ્યક દર્શન મ્યુઝિયમ અને સ્મારક સ્તૂપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અદ્યતન સ્થાપત્ય કલાથી બનેલ આ સંગ્રહાલય સ્મારક 72 એકર જમીન પર 550 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું. નીતિશ કુમારે આનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સંજય સિંઘલની, બરાબર. સંજય સિંઘલ બીએસએફના નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે. સ્ટાર માર્ક કરજો, આ ફોટો પણ તમે જોઈ શકો. કરંટ નિમણૂકનો મિત્રો એક સ્ક્રીનશોટ તમે ખાસ લઈ લેજો, બરાબર. આવી રીતના હું તમને ટેલિગ્રામ ચેનલમાં તો આપી જ દઉં છું મેં ફ્રીમાં, ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જોઈ લેજો. એમ પણ તમારે આ લઈ લેવાનું છે. હાલમાં IGNCA ગીતા અને નાટ્યશાસ્ત્રને યુનેસ્કો દ્વારા માન્યતા આપવા પર એક સેમિનાર ક્યાં યોજ્યો? તો રાઈટ આન્સર ન્યૂ દિલ્હી. તમને ખ્યાલ હશે 2 મહિના પહેલાં એક ન્યૂઝ આવી હતી કે ભારતના 2 મહાન ગ્રંથ, એક તો ભગવદ્ ગીતા અને બીજું નાટ્યશાસ્ત્રને યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવી છે, બરાબર. હવે એના પર ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ એ નવી દિલ્હીમાં શાશ્વત ગ્રંથ યોજ્યું. આ સેમિનારનું આયોજન 2 પાયાના ભારતીય ગ્રંથો ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રને પ્રતિષ્ઠિત યુનેસ્કો મેમરી ઓફ ધ વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટરમાં શિલાલેખિત કરવા માટે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કયા દેશે ફિલિસ્તીનને એક અલગ દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં બ્રિટન. પહેલાં ફ્રાન્સે કરી હતી, હવે બ્રિટને પણ જાહેરાત કરી. બ્રિટનના વડા કીર સ્ટારમરે કહ્યું કે જ્યાં સુધી ઇઝરાયલ ગાઝામાં દુઃખ ઘટાડવા માટે પગલાં નહીં લે અને હમાસ સાથે યુદ્ધ વિરામ પર સંમત ન થાય ત્યાં સુધી બ્રિટન પેલેસ્ટાઇનને એક અલગ રાજ્ય તરીકે માન્યતા આપશે. ક્વેશ્ચન નંબર 9 છે, હાલમાં કોણે જ્ઞાન ભારતમ મિશન શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો નરેન્દ્ર મોદી, બરાબર. જ્ઞાન ભારતમ મિશન શા માટે કરવામાં આવ્યું? તો જ્ઞાન ભારતમ મિશન એ ભારતની પ્રાચીન પાંડુલિપિઓને સાચવવા અને ડિજિટાઇઝ કરવા માટેનો રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટ છે. તેનો ઉદ્દેશ્ય દેશભરમાં પથરાયેલી 1 કરોડથી વધુ પાંડુલિપિને ડિજિટલી સાચવવાનો છે. હાલમાં કોના દ્વારા SU-30 MK1થી સ્વદેશી એસ્ટ્રા BVRAAMનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઇસરો દ્વારા. એસ્ટ્રા બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ BVRAAMનું પૂરું નામ છે, જે સ્વદેશી રીતે વિકસિત રેડિયો ફ્રીક્વન્સી RF શિખરથી સજ્જ છે. તેનું 11 જુલાઈ 2025ના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. વેરી ઇમ્પોર્ટન્ટ. તાજેતરમાં પ્રોક્ટર એન્ડ ગેમ્બલના આગામી વૈશ્વિક પ્રમુખ અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો તમે ઘણી જગ્યાએ જોયું હશે આ P&G કંપની વિશે, બરાબર. P&G એ કંપની છે જો કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવે છે ને ઘણી બધી વસ્તુઓ બનાવેલી છે, બરાબર. તો P&Gના આગામી વૈશ્વિક પ્રમુખ તરીકે શૈલેષ જેજુરીકરની હાલમાં નિમણૂક કરવામાં આવી છે, ભારતીય મૂળના છે. હાલમાં એશિયન યુથ TT ચેમ્પિયનશિપમાં દિવ્યાંશી ભૌમિકે કયો મેડલ જીત્યો? તો મિત્રો ભારતની યુવા ટેનિસ ખેલાડી દિવ્યાંશી ભૌમિક, તમે એનો પહેલાં ફોટો જુઓ, આ એમનો ફોટો છે દિવ્યાંશી બેનનો, બરાબર. એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 14 વર્ષની દિવ્યાંશી આ ચેમ્પિયનશિપની અંડર-15 કેટેગરીમાં રમી રહી છે. તેણે અંડર-15 ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો. દિવ્યાંશીએ ચીનની જુ કિહીને 4-2 હરાવી, તો ગોલ્ડ આમાં રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 13 છે,
હાલમાં નિસાર ઉપગ્રહનો સફળતાપૂર્વક પ્રક્ષેપણ ક્યાં કરવામાં આવ્યું છે? તો આ વર્ષ માટે વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જે સ્ટાર માર્ક લઈ લેજો. શ્રી હરિકોટા રાઈટ આન્સર થશે. બરાબર. નિસાર શું છે એની પૂરી માહિતી તમને આપું મેં. તો નિસાર એટલે કે ભારતની ઈસરો અને અમેરિકાની નાસા. બરાબર. આ બંને ભેગા મળીને બનાવ્યું છે નિસાર. નાસા અમેરિકાની સ્પેસ એજન્સી છે, ઈસરો ભારતની સ્પેસ એજન્સી છે, તમને બધાને ખ્યાલ હશે. તો નિસારનું પૂરું નામ છે નાસા ઈસરો સિન્થેટિક એપરેચર રડાર. ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. આ લોન્ચ શ્રી હરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV F-16 રોકેટ દ્વારા કરવામાં આવ્યું છે. નિસારનો ઉદ્દેશ્ય પૃથ્વીની જમીન અને બર્ફીલા સપાટીઓના અભ્યાસ કરવાનો છે. એટલે કે ભવિષ્યમાં ભૂકંપ આવશે, ધરતીકંપ આવશે, વાવાઝોડું આવશે, બરાબર, સુનામી આવશે, તો ભારતને પહેલાં જ ખબર પડી જશે. હજુ તમને એક્સ્ટ્રા માહિતી આપું એના પર. ભારતનો નિસાર લોન્ચ ભૂકંપ સુનામી પહેલાં ચેતવણીની સાયરન વાગશે. ભારત અમેરિકા વચ્ચેના અવકાશ સહયોગના ભાગરૂપે બુધવારે શ્રી હરિકોટાથી નિસાર એટલે કે નાસા ઈસરો સિન્થેટિક અપરાચર રડાર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. ઈસરોના GSLV F-16 રોકેટે તેના સૂર્ય સમન્વિત ધ્રુવીય ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યું. આ રોકેટનું નામ યાદ રાખવાનું છે તમારે, F-16. આ મિત્રો નિસાર શું કામ કરશે અને કેવી રીતના કામ કરશે, બરાબર, એનો પણ એક સ્ક્રીનશોટ તમારે ખાસ લઈ લેવાનો છે. હાલમાં મેઘનાથ દેસાઈનું અવસાન થયું. તેઓ કોણ હતા? તો મિત્રો મૂળ ગુજરાતી હતા. મહાન અર્થશાસ્ત્રી કહી શકીએ આપણે એમને, મહાન. બરાબર. વડોદરામાં જન્મ થયો છે, અમેરિકામાં અભ્યાસ કર્યો છે અને બ્રિટનમાં કાર્યક્ષેત્ર કર્યું. બરાબર. બ્રિટનમાં પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ગુજરાતી મૂળના પ્રખર અર્થશાસ્ત્રી લેખક લોર્ડ મેઘનાથ દેસાઈનું નિધન થયું છે. માર્ક્સથી લઈને ભગવદ્ ગીતા પર એમણે પુસ્તક લખ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. ભારતીય કોસ્ટગાર્ડનું ઝડપી પેટ્રોલ જહાજ અટલ તાજેતરમાં ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? તો એ ગોવામાં કરવામાં આવ્યું. બરાબર. ઝડપી પેટ્રોલ જહાજ ભારતીય તેની દરિયાકાંઠાની સુરક્ષા અને દરિયાઈ દેખ ક્ષમતાઓને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતીય કોસ્ટગાર્ડનું નવીનતમ ફાસ્ટ પેટ્રોલ વેસલ અટલ. શું નામ છે? ફાસ્ટ પેટ્રોલ વેસલ અટલ. શું નામ છે એનું? અટલ નામ છે. ગોવામાં લોન્ચ કરવામાં આવ્યો. જો અહીંયા જો ગોવામાં લોન્ચ કરવામાં આવ્યું. આ જહાજ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા વાસ્કો ડી ગામા ખાતે બનાવવામાં આવ્યું અને 8 અત્યાધુનિક FPV શ્રેણીમાં 6ઠું જહાજ છે. હાલમાં કોણે AI રેડ ક્લાઉડ કમ્પ્યુટર લોન્ચ કર્યું? તો જીઓ દ્વારા કરવામાં આવ્યું. રિલાયન્સ જીઓ એક ક્રાંતિકારી ડિજિટલ સેવા જીઓ PC શરૂ કરી છે, જે ક્લાઉડ આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ સેવા છે. આ સેવા કોઈપણ ટેલિવિઝન સાથે પણ સુસંગત છે. જીઓ સેટઓપ બોક્સ દ્વારા સંચાલિત આ સોલ્યુશન વિદ્યાર્થીઓ, વ્યવસાયિક અને ઘર વપરાશકારો માટે ઓછી કિંમતે ખૂબ જ સારો ડેસ્કટોપ જેવી સુવિધાઓ પ્રદાન કરશે. ક્વેશ્ચન નંબર 17 છે. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનો પ્રથમ AI આધારિત માર્ગ સલામતી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉત્તર પ્રદેશ. યુપીના CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે લખનઉ. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય મોરતે ઉત્તર પ્રદેશમાં દેશના પ્રથમ AI આધારિત માર્ગ સલામતી પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનો ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતોની આગાહી કરવાનો અને અટકાવવાનો રહેશે. આ છે મિત્રો યુપીના કરંટ અફેર્સના પ્રશ્નો. એ સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 31 જુલાઈ 2025 આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 29 જુલાઈ મનાવાય. કયા દેશે વિશ્વનો સૌથી શક્તિશાળી બિન પરમાણુ બોમ્બ ગજેપ રજૂ કર્યો? તુર્કીએ. કયા રાજ્યની રેમોના પરેરા નામની એક વિદ્યાર્થી 170 કલાક સતત ભરતનાટ્યમ રજૂ કર્યું? કર્ણાટક. રાઈટ આન્સર થશે આમાં. તાજેતરમાં માસ્ટરકાર્ડે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્ય સરકાર સાથે કરાર કર્યો છે? તો મિત્રો એ કર્યો છે આંધ્રપ્રદેશ સાથે. હિન્દીમાં MBBS કરાવતી દેશની પ્રથમ મેડિકલ કોલેજ ક્યાં ખોલવામાં આવી છે? તો જબલપુર ખાતે. તાજેતરમાં ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025માં મેડલ ટેબલમાં કોણ ટોચ પર રહ્યું છે? જાપાન. રાઈટ આન્સર છે. મહારાષ્ટ્રનો પ્રથમ ગ્લાસ બ્રિજ ક્યાં ખુલ્યો? એ સિંધુદુર્ગમાં ખુલ્યો. હાલમાં આવેલ પુસ્તક ધ બિલીવર્સ ડિલેના લેખક કોણ છે? અભિષેક ચૌધરી.
તાજેતરમાં નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી કયા દેશની 4 દિવસની સત્તાવાર મુલાકાતે ગયા હતા? જાપાન રાઇટ આન્સર છે. તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો 19મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 29 જુલાઈએ. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સસ્ટેનેબલ વેલનેસ ઓફ સ્ટુડન્ટ્સ પુસ્તકનું વિમોચન કર્યું છે? ઉત્તરાખંડે કર્યું. વિજય શર્માનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એ જળવાયુ કાર્યકર્તા હતા. તાજેતરમાં વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ 2025 ક્યાં યોજાઈ હતી? સંઘાઈ ખાતે. IBAIએ ક્યાર સુધી ભારતના વીમા ક્ષેત્ર બમણું થવાની જાહેરાત કરી છે? 2030 સુધી. DRDOએ ક્યાં પ્રલય મિસાઇલોનું 2 વખત સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? તો ઓડિશાના ચાંદીપુરમાં. હાલમાં કયા દેશે તેની સૌથી મોટી નૌકાદળ કવાયત જુલાઈ સ્ટોર્મનું આયોજન કર્યું? તો રશિયા રાઇટ આન્સર. તો મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાતમાં મેઘ મલ્હાર પર્વ મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું? રાઇટ આન્સર તો મિત્રો સાપુતારા ખાતે. આજનો પ્રશ્ન છે 36 ગીગાવોટ રિન્યુએબલ પાવર ઇન્સ્ટોલેશન સાથે દેશમાં કેટલામાં ક્રમે છે ગુજરાત? પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો. બરાબર, આ છે મિત્રો પ્રશ્ન. બરાબર, અને ગુજરાત કેટલામાં ક્રમે છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.